નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિંમતનગર તાલુકાની બિનહરીફ સીટ. હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ. નિકોડા સીટના ભાજપના ઉમેદવાર નિર્મલ પોજાણી બિનહરીફ જાહેર થતા બજાર તથા સ્થાનિકોમાં ખુશી. કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો ફોર્મ પરત લેતા બિનહરીફ જાહેર થયા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ગામની તાલુકા પંચાયત સીટ જાહેર થતા મતદારોમાં ખુશી. 2026 ભારતીય જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિંમતનગર તાલુકાના નિકોડા તાલુકા પંચાયત સીટમાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારી આપવામાં આવેલી હતી. આ જવાબદારીમાં મારા આજુબાજુના 11 ગામ કે જેની અંદર 8,045 લોકોનું મતદાન થયેલું હતું. તે આજુબાજુના મારા જે 8,000 મતદારો હતા એમના સ્નેહ અને પ્રેમથી આજે મને બિનહરીફ તરીકે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. મારા સામેલ પક્ષમાંથી કોંગ્રેસ તથા અપક્ષ એ લોકોને મારા ઉપર સારો વિશ્વાસથી એ લોકોએ પોતાનું ફોર્મ પોતાની સ્વેચ્છાએ પરત ખેંચી અને મને આજે વિજય બનાવ્યો છે. હું મારા જેટલા પણ મતદારો છે તેમનો હું આભાર માનું છું, આભાર વ્યક્ત કરું છું અને સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનાર સમયમાં મારા જેટલા પણ મતદારો છે 11 ગામના એ લોકોને હું ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ કાર્ય હશે, આગળ વિકાસના કાર્યો હશે એ પૂરા કરીશ એવી બાંહેધરી આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નિર્મલ સુરેશભાઈ પટેલ, 21 નિકોડા તાલુકા પંચાયત. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.